નમસ્કાર 5 વાગ્યાના મહત્વના સમાચારો સાથે હું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો ચૂંટણી પહેલા જ ભાજપ અને આમ વચ્ચે વાક યુદ્ધ છેડાઈ ગયું છે। જનતા કહે છે કે ગુજરાતમાં ભાજપ હારી રહી છે, ત્યારે કેજરીવાલ શું ભાજપ ચૂંટણી પંચને ચિઠ્ઠી લખશે અને ચૂંટણીઓ ટળી જશે? ત્યારે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું। દિલ્હીમાં એમસીડી ચૂંટણી પાછી ઠેલવવા મુદ્દે તેઓ વાત કરી રહ્યા હતા। તો કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે, સાથે જનતા કહે છે કે ગુજરાતમાં ભાજપ હારી રહી છે। તેઓ મોટું નિવેદન હાલ કેજરીવાલે આપ્યું છે। દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે મોટું નિવેદન આપ્યું, સાથે દિલ્હીમાં એમસીડી ચૂંટણી ઠેલવવા મુદ્દે પણ તેઓએ વાત કરી છે। સાથે જનતા કહે છે કે ગુજરાતમાં ભાજપ હારી રહી છે। તેવું મોટું નિવેદન સીએમ કેજરીવાલ દ્વારા આપવામાં આવ્યું છે। કેજરીવાલે હાલ મોટું નિવેદન આપ્યું છે, તો બીજી તરફ ડેપ્યુટી સીએમ સિસોદિયાએ પણ ભાજપ સરકાર પર આજે આક્ષેપો કર્યા હતા। कल को दिसंबर में गुजरात के चुनाव हो रहे हैं। अब जनता कह रही है ये गुजरात हारेंगे। अब अगर ये गुजरात हारेंगे तो ये 10 दिन पहले चिट्ठी लिख देंगे चुनाव आयोग को कि भाई हम गुजरात को और महाराष्ट्र को एक कर रहे हैं, इसलिए गुजरात के चुनाव टाल दो। गुजरात के चुनाव टल जाएंगे। अगली बार ये लोकसभा हारेंगे, चिट्ठी लिख देंगे जी ये पार्लियामेंट्री फॉर्म ऑफ सिस्टम बड़ा खराब है, हम प्रेसिडेंशियल फॉर्म ऑफ सिस्टम ला रहे हैं, संविधान बदल रहे हैं, चुनाव टाल दो। चुनाव टल जाएंगे। ये क्या मजाक बना रखा है इन्होंने, नौटंकी कर रखी है इन्होंने। ભાજપ આમને સામે આવી ગયા છે। સિસોદિયાના ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું, તો હવે કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણી પહેલા ભાજપ અને આપ વચ્ચે વાક યુદ્ધ ખેલાયું છે। જનતા કહે છે કે ગુજરાતમાં ભાજપ હારી રહી છે, તેવું કેજરીવાલે આજે વિધાનસભામાં મોટું નિવેદન આપ્યું। તો બીજી તરફ ડેપ્યુટી સીએમ સિસોદિયાએ પણ ટ્વીટ કરી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સામે ચેલેન્જ ફેંકી હતી। તો બીજી તરફ આજે વિધાનસભામાં કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે મારી સાથે આપના પ્રવક્તા યોગેશભાઈ જોડાઈ ગયા છે। યોગેશભાઈ, જણાવશો કે ડેપ્યુટી સીએમ દ્વારા મનીષ સિસોદિયા દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે, આનાથી શું લાગી રહ્યું છે? આગામી વિધાનસભાની ચૂંટણી હોઈ શકે? બેન, દિલ્હી જે એમસીડી ની ચૂંટણી છે એમની ટર્મ પૂરી થઈ ગઈ છે અને એ ચૂંટણી અત્યારે યોજાવાનો સમય છે અને એ ચૂંટણીને ટાળવા માટે ભારતીય જનતા પાર્ટી એનકેન પ્રકારે મહેનત કરી રહી છે। એમને ખબર છે કે જેવી રીતે આમ આદમી પાર્ટી પંજાબની અંદર હિસ્ટ્રિકલ વિક્ટરી લઈને આવી છે અને જે રીતે એમસીડીમાં ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો છે ને એમના સુપડા સાફ થઈ જાય એવું છે, એટલે એમસીડીની ચૂંટણીને ટાળી અને એ ચૂંટણી ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીની સાથે એમસીડીની ચૂંટણી કરવામાં આવે એવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચના માધ્યમો દ્વારા કરાવી રહી છે, જે લોકશાહી માટે ખતરારૂપ બાબત છે। જ્યારે ટર્મ પૂરી થઈ ગઈ હોય ત્યારે હું તો એવું કહું છું કે દિલ્હી એક નાનું એવું રાજ્ય છે, એમસીડીની એક ચૂંટણી છે ને એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી શું ડરીને ગભરાઈ ગઈ છે કે એમસીડીની ચૂંટણી ટાળી રહી છે। એટલે એમનો કહેવાનો સીધો મતલબ એવો થાય છે કે દિલ્હીની એમસીડીની ચૂંટણીમાં દિલ્હીના જે નેતાઓ છે, આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ છે, દિલ્હીમાં ડિસ્ટર્બ થાય અને ગુજરાતની ચૂંટણીમાં પ્રચારમાં ન આવી શકે એટલા માટે આ લોકો ચૂંટણીને એનકેન પ્રકારે ડીલે કરી લોકશાહીની હત્યા કરી રહ્યા છે। પરંતુ આ પ્રકારનો કારસો ઘડવાનો શું મતલબ છે? પરંતુ આગામી ચૂંટણી હજુ આવી જ રહી છે અને આજે કેજરીવાલ દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે ભાજપ હારી રહી છે, એટલે આ મોટા નિવેદનને કઈ દિશામાં જોવાનું? હું એ જ કહું છું કે છેલ્લા 10-15 વર્ષથી જે એમસીડીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં બેદરકારી દાખવી અને જે ભ્રષ્ટાચાર કર્યો અને દિલ્હીની જનતા એટલી બધી ભારતીય જનતા પાર્ટીના કુશાસન અને ભ્રષ્ટાચારથી થાકી હારીને કંટાળી છે કે એ રાહ જોઈ રહી છે ક્યારે ચૂંટણી આવે ને એમસીડીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજય આપ્યા હોય। આ કારમો પરાજય જે ચૂંટણીમાં લોકશાહીના પર્વમાં મળવાનો છે એ સ્વીકારવો નથી, એટલે એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે અને આમ આદમી પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે આ ચૂંટણી પંચના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ટાળી રહી છે। તો હું તો એવું કહું છું કે ચૂંટણી કોઈ પણ આવે પરિણામ સ્વીકારવા અમે તૈયાર છીએ। ભારતીય જનતા પાર્ટી જીતે કે અમે જીતીએ,
લોકશાહીમાં જે ચુકાદો આવે એ માથા ઉપર સ્વીકારવો જ પડે. પણ આ પ્રકારે ટર્મ પૂરી થઈ ગયા બાદ ચૂંટણીઓ વારંવાર પાછી ઠેરવાનો મતલબ શું? જી યોગેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ત્યારે જનતા કહે છે ગુજરાતમાં ભાજપ હારી ગઈ છે તેવું કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું.